સીતારામ બધાને આજ બનાવવું છે ટમેટાનું શાક, સ્પેશિયલ ટમેટા. એને એમાં નાખવા છે ગાંઠિયા ટમેટાનું શાક. વઘારાઈ ગયું છે, એકદમ ગ્રેવી થઈ ગઈ. હવે આવું આપણે શાક ખાતા હોય એવાથી શાક ઓલું ગંધારું કાળું કાળું ક્યાંથી ભાવે? આપણે બધા ગુજરાતી છે ને, આવા સેવ ટમેટાનું, ગાંઠિયા ટમેટાનું એ શાક ખાવા માટે ટેવાયેલા છીએ. એમાં કાળા કાળા બટેટા દેખાતા હતા, એ શાકમાં આપણે મેળ જ ના આવે. જો રેડી થઈ ગયું એકદમ. કરવી છે સાથે ભાખરી, લોટ કરી લીધો તૈયાર. મેડમ આજે સેવ ટમેટાનું શાક કર્યું, સેવ ગાંઠિયાનું શાક કર્યું ને ભાખરી બનાવે. ભાખરી ચાલુ જ છે. ભાખરી તમે આખા મધ્યપ્રદેશમાં રેખડા ક્યાંય જોઈ હતી? ક્યાંય જોઈ નથી. ભાખરી બનાવતા હતા કોઈ? ક્યાંય બનાવતા નથી. ભાખરી જ નહોતી જોવા મળી. અમે ઓલા લીધા, થેપલા લીધા તો તીખા તીખા બરા જેવા લવિંગિયા મરચા વાળા. બે ખાતા હતા તો પ્રાહવી રહ્યા હોવ. બે ખાતા હતા પૂરું થઈ ગયું. ભાખરી છે, ભાખરી ને રોટલી ને બનાવીએ ને તો સીધું ગેસે નહીં ચોડવવાની. આપણે એમ થાય કે ગેસ ફટાફટ ને ફુલાવ રોટલી ઘરમાં ખાતા નથી. મારી વિદ્યાર્થી કે મેડમ તમારે કે મારી મમ્મીને કહેવાય નહીં ને, મારી મમ્મી આવે કે ત્યાં ચોડવતા જ નથી સીધા, કે મને કે તાવડીની રોટલી ભાવતી નથી. તાવડીની જ તવાની જ રોટલી, તાવડીની માટીની તાવડીની રોટલી જ ખાવાની. લોખંડની તાવડીની નહીં કરવાની. લોખંડની અંદર લોખંડ પેટમાં જાય. મારે આ જો એલ્યુમિનિયમ નું લેવા જાવું છે, નવરી થાવ ને તઈ હવે તાંબા તળિયા વાળું આવે ને, આ ટીન ને બધા છે ને આપડા ધાતુ બધા નુકસાન કરે આપને. સીધું તાવડીમાં જ ચોડવવાની, ગેસમાં નહીં, સીધી ગેસમાં નહીં ચોડવવાની. વાર ભલે લાગે, 5 ભાખરી કરીએ ને રોટલા ચડતા વાર લાગે તો જ કડકડી થાય, ને કડકડી ન થાય. અને ભાવે નહીં. જાડા લોટની બનાવી, જાડા લોટની અંદર નાખ્યું હારી પેટ મોણ, થોડુંક મીઠું અને સેવ ગાંઠિયાનું, આજે ટમેટાનું સેવ ગાંઠિયા ઘરમાં હતા ઝીણા એટલે ગાંઠિયા નાખી દીધા. એ રેડી થઈ ગયું. ભાખરી રેડી થઈ ગઈ. અને ભાઈ સાહેબ બાયણે નીકળી ગયા લાગે છે આપણા. ફોનમાં વાત કરે, આટો મારવા નીકળ્યા ભાઈ. ભાઈ વિડીયો ઓછા આવે અમારે છે ને, બધા શરમની પૂછડ્યું છે. ભાઈ તો આવ્યા છે પણ વિડીયોમાં ના આવે ભાઈ. તમે બધા કહેતા હોય ભાઈને બતાવો, ભાઈને બતાવો, પણ ભાઈ અમારા હરમાય એટલે આવે નહીં. ટમેટાનું, ગાંઠિયાનું, સેવનું શાક આપણે ક્યાંય આવું જોયું હતું? આવું શાક જોયું હતું ત્યાં ક્યાંય? આપણે ત્યાં શાક પીવા જોઈએ ને. એક બેન કહેતા હતા કે હવે પછી પાછા જાવ ને કે તો ગાડી લઈને જાવ ને તો તમારે થોડો સામાન ને એવું બધું લઈ જવાનું. કાચો સામાન, નાનકડો ગેસ, થોડા. હવે તો વિચાર કરીએ કે ભાઈ જાહું ને તો બસમાં જ જાહું. ખાણી પીણી ભેરું હોય ને એમાં જાહું, નકર જાવું ન તમારે. ખોટા હેરાન ગતિ થાય, ખાવામાં ઠરીએ નહીં. 15-20 દિવસ 2000 રૂપિયા એક જગ્યાએ ખાય ને 1500 નું બિલ આવે, 2000 નું બિલ આવે, પણ કઈ આમ વૈરું જ ન હોય. બધું કડવું કડવું ઝેર જેવું જ લાગે ને. પછી આપણે હાથ ધોઈએ ને પછી હાથ જ ગંધાય. એટલે કેવું તેલ વાપરે એ જ સમજાણું ને એમને. કમેન્ટ નથી કરી કે એમપી વાળા છે ને રાયડાનું તેલ જ વધારે. આપણે છે ને માંડવીનું ખાઈ એટલે આપણે તેલ માંડવીનું જ અનુકૂળ આવે. અને આ વખતે તો માંડવીનું તેલ ફડકે ભરવાના છે. ખેડૂતની બિચારાની પથારી ફરી ગઈ. માંડવી ફળ અમુક ની રહી છે જ્યાં વરસાદ નહીં થયો એ, બાકી તો માંડવી એ ભરી ગઈ. તો આપણું ગુજરાતી ખાણું એ ગુજરાતી ખાણું. તો હાલો બધા શાક ને ભાખરી ખાવા આવજો. સીતારામ બધાને. આજે બનાવ્યું છે ટમેટા ગાંઠિયાનું શાક, લખુનું ફેવરિટ શાક. લખુન કર્યો વિડીયો કોલ શાક બતાવવા, પછી જીવ નાખતો હતો. આજે રુદ્રને મજા નથી તો ઈ ગયા તા દવા લેવા, એટલે પોચાઈ હગે એમ હતું નહીં. મેં તો કીધું તું કાલો જમવા તો બનાવું. ભાખરી, દહીં, મસ્ત મજાની છાશ. હવે રસોડું સાફ કરવાનું બાકી છે. આ બધું ઠેકાણે પાડી ને રસોડું સાફ કરી લઉં. શાક થઈ ગયું છે રેડી. દેખો એકદમ છે ને, બહુ પાણી જેવું શાક ન ભાવે, આપણે લચકા જેવું હોય ને એ ભાવે. તો શાક થઈ ગયું રેડી. હાલો બધા જમવા. સીતારામ બધાને. વહેલી સવારના સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. ઉઠી ગયા? હજી ઉઠી જ છું. ઉઠી મોઢું ધોયું, ચા મૂક્યો, ચા મૂકીને સીધો લઈ લીધો મોબાઈલ.
નીચે રસોડામાં આવી ને આ 2 કોથળીઓ પડી છે, હું લઈ આવ્યા હોય ખબર નહીં. મને લાગે છે મારો દીકરો છે ને રાતે ચક્કર મારવા ગયો તો, કોથળીઓ પડી 2, જો હું છે ડબલું છે એક તો, અને રસોડાની અંદર રાખી દીધું છે. રોયલ હવે જોઈ લઉં. સીધું મારી નજર ન્યા પડી, રસમલાઈ, રસગુલ્લા લાગે છે, ગુલાબ જાંબુ. આ મોટો આવે ને એટલે કંઈક ને કંઈક આવા કઈ રાખે. એક કોથળી આની પડી, એ આટો મારવા જાય ને એટલે કંઈક ને કંઈક લેતો આવે. એ મમ્મી તો કઈ લેહે નહીં, ખાહે નહીં કઈ, રહેડા કરી રાખશે. અને બીજી સંતરા લઈ આવ્યો છે, સંતરા કોણ, એ તો 1.5 કિલા જેટલા લાગે છે, મોટા ઘણા બધા. આવડી કોથળી ભરીને લઈ આવ્યો છે. રસોડામાં આવું ત્યારે ખબર પડે, સ્ટેન્ડ ઉપર બધું પડ્યું હોય, ફ્રીજમાં મૂકે નહીં. એટલે આમ તો જો કે આ બધું બહારની વસ્તુ ખવાય નહીં, ફ્રૂટ ખવાય, પણ આ રસમલાઈને પણ એને એમ થાય કે લઈ આવું. અત્યારે ગુલાબ જાંબુ ના બધી બહારની વસ્તુ છે થોડીક નુકસાનકારક, પણ આ તો રોયલનું છે એટલે કંપનીનું સારું હશે. મને બહુ ન મીઠાઈ ભાવે, એને પપ્પાને ભાવે, ખાહે, પણ બસ છોકરા લઈ આવે એટલું આપણા માટે ઘણું. અત્યારે આપણા માટે અત્યારની પેઢી એવી છે કે મા બાપ માટે થોડુંક વિચારે ને તોય ઘણું. અત્યારની પેઢી વિચારતી નથી, મા બાપ ક્યાં પડ્યા ગંધાય છે એના મા બાપ એમ વિચારે તોય ઘણું. સવારમાં છે ને વાતાવરણ એટલું બધું સરસ હોય ને, નીંદર આવે, ઉઠવાનું મન ન થાય. એટલે આ મનમાં કાલ જ વિચાર કરતી હતી કે 15 દિવસ આરામ કર્યો ને, ઉજ્જૈન ગયા તા ત્યાં આરામ હતો, બીજું કંઈ કામ તો નહીં, રેડીમેડ ખાવાનું ને ફરવાનું ને હોવાનું બસ. અને હવે ઘરે આવીને બસ સ્કૂલની ચિંતા નથી, જેવું ઉઠવાનું થાય ને એવો દાખલો પડશે પહેલા દિવસનો. કારણ કે કેટલા દિવસથી આરામ કર્યો, ઉઠવાનો દાખલો પડે, બીજું કંઈ નહીં. થોડાક દિવસ ભણાવવાનો દાખલો પડશે, 5-5 કલાક ઊભા ના હોય તો ઊભવાનું ને, કોઈ પણ કામ તમે મૂકી દો ને પછી કામ બહુ અઘરું પડે. એટલે બસ છે આવું, હાઈલે રાખે, કામ હોય ત્યાં કરમ હોય. કાલે મેં એક પ્રશ્ન કર્યો હતો કે મહેનત મોટી કે નસીબ, એટલે સૌથી વધારે જવાબ જે છે એ મહેનતની અંદર આવ્યા. પણ સાચું તો હું એમ કહું છું કે અત્યારે જો મહેનત મોટી હોત તો ખેડૂતોનો બધોય મોલ નિષ્ફળ ગયો હોત નહીં. એટલે નસીબથી બળવાન કોઈ છે નહીં, થશે નહીં અને થવાનું નથી. ભાગ્યમાં હોય ને તો જ મળે, નહીંતર કાંઈ મળે નહીં. મોઢામાંથી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ખેડૂનો, તો હવે વિચારો જોઈએ, આ ખેડૂએ મહેનત નહીં કરી હોય, અઢળક મહેનત કરી હશે, અને છતાંય જો કોળિયો છીનવાઈ જતો હોય તો મહેનત મોટી નથી, નસીબ મોટું છે. નસીબથી બળવાન કોઈ નથી. મહેનત નથી કરતા ને એની અત્યારે અઢળક પ્રાપ્તિ થાય છે, નથી કરતા એની. તો હવે વિચારવાનું કે મહેનત મોટી કે નસીબ. મહેનત કરવી જરૂરી છે, કારણ કે મેં કીધું, કાલના વિડીયો આખો જોવે એને ખબર પડી જાય કે મહેનત કરવી જરૂરી છે. એ કદાચ આપણને ધનની પ્રાપ્તિ ન કરાવી શકે, પણ ક્યાંક ને ક્યાંક આપણને અનુભવની પ્રાપ્તિ ચોક્કસ કરાવી શકે ને જીવનમાં આગળ ઉપયોગી પણ થાય. પણ નસીબ તો બળવાન છે, જેનું નસીબ બળવાન એ માણસ ખુદ બળવાન. મારા 2 દીકરાની વાત કરું ને તમને, તો મોટો અને નાનો. મોટાએ અઢળક મહેનત કરી, સતત પરિશ્રમ, MSc BEd કર્યું, સરકારી કર્મચારી બન્યો. નાનો ભણવાની અંદર બિચારો બહુ એટલો બધો હોશિયાર નહોતો, એટલે 10 પાસ કર્યું, 12 પાસ કર્યું, પછી ITI કર્યું, આવું બધું કર્યું, વિદેશ ગયો. અને આજે હું, અજીત અને અમારો મોટો દીકરો ત્રણેય કમાઈએ ને એટલું એનાથી વધારે એકલું કમાય. નસીબથી બળવાન કોઈ નથી. એની પાસે ડિગ્રી નથી જાજી બધી, પણ નસીબ બળવાન છે. અમુકને ઈશ્વરે નસીબ સાથ આપ્યું હોય. ભગવાન બસ મારા પરિવારને, જે બધાને મારા પરિવારને સુખી રાખે, એમાં પૃથ્વી પરના દરેક પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, અને દરેક માતા પિતાના સંતાનોને સતબુદ્ધિ આપે, એવી સવારમાં ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના. આવજો. સીતારામ.